આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે તો કે ગુરુવાર છે અને 26 તારીખ છે. તો આજે દુખિયાના દરબાર આ બધા બહેનો આજે ગૌશાળાની અંદર સેવા કરે છે અને હવે તો કે બચ્ચો દીકરીઓને ગૌણી કરી છે. તો આ બધી તમામ દીકરીઓને આજે પ્રસાદ લેવડાવવાનો છે. ગૌધામની અંદર ગૌણીઓ કરી છે કેમ કે ગાયની અંદર 33 કોટી દેવતા બિરાજમાન છે. તો આજે આ બધી દેવતાઓને પણ આપણે ભોજન લેવડાવવાનું છે કેમ કે આ બાળક છે ને બાળકની અંદર ભગવાનનું રૂપ હોય, કુળદેવીનું રૂપ હોય, 66 જોગણીઓ છે. એટલા માટે આ બધી દીકરીઓને આપણે આજે અહીંયા ગૌણી કરી છે અને આજે પ્રસાદ લેવડાવવાનો છે ગૌધામની અંદર. કેમ કે ગૌધામની અંદર પ્રસાદ લેવાનું એટલું મહત્ત્વ હોય છે કે આની ઉર્જા, આની શક્તિ, સેવા, આ બધા વાઇબ્રેશન, તો ઉર્જા તો કે એક બાળકની અંદર ભોજન લેવાથી બાળકની અંદર જાય ને એને પણ એવી શક્તિ, એની અંદર એવી શક્તિ અને એકદમ નિરોગી રહે, ભોજન જમે તો એની અંદર એ સારા વિચારો આવે. એટલા માટે ગૌધામની અંદર આ બધી દીકરીઓને આજે ભોજન લેવડાવવાનું છે, પ્રસાદ લેવડાવવાનો છે. અને આ ગૌધામની અંદર પ્રસાદ દેવો ભાગશાળી હોય, પૂર્વજન્મના પુણ્ય હોય તો એ આવો એક પ્રસાદ લેવાનો મોકો મળતો હોય. તો આ બધી ગાયું છે, જુઓ કેટલી મસ્ત ગાયું છે કે ગાય પણ કેટલો આનંદ કરે છે જો.